गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो।
શ્રીમદ રાજચંદ્ર રચનામૃત પત્રાનું 105 આધારે આત્મજ્ઞાન કોને પડતે, આત્મજ્ઞાન કોને પડતે, કેવા લક્ષણ હોય, કેવું જીવન જીવીએ, કેવા વિચાર કરીએ, કેવા સદગુણો કેળવીએ તો આપણને આપણા સાચા સ્વરૂપની ઓળખાણ થાય. થોડા ભાઈઓને એમ લાગશે કે સાહેબ તમારે કંઈ ધંધો નહીં એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, કે ભાઈ જીવ માત્રને શાંતિની જરૂર છે, જીવ માત્ર સુખને જરૂર છે. આ વિશ્વમાં સાચા સુખની પ્રાપ્તિનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ પણ ઉપાય નથી એમ સર્વ દર્શનના સર્વ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. એટલે એવો એનો અનુભવ, એટલે આમાં કોઈ નાત જાત વાળાને કે ધંધા વેપાર વાળાને કે અમુક ગ્રુપને એવું નથી. જ્યાં સુધી પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ ન થાય, યથાર્થ ઓળખાણ ન થાય, યથાર્થ અનુભવ ન થાય, ત્યાં સુધી આપણને સાચા સુખનો સ્વાદ આવે નહીં અને મોક્ષનો માર્ગ પરમાત્માથી મળે પણ નહીં. એ વિશે આપણે સવાલ વિચાર કર્યું. પહેલો મુદ્દો હતો સત્પુરુષના ચરણનો ઈચ્છક. બીજો મુદ્દો જે અડો થયો હતો સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. હંમેશા સત્પુરુષનો, સદગુરુનો, સંતોનો, જ્ઞાનીજનોનો બોધ, તેમનો ઉપદેશ અને તે પણ સૂક્ષ્મ ઉપદેશ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા હંમેશા એ માટે એવર રેડી રહે કે ક્યારે મને સંત પુરુષનો બોધ સાંભળવા મળે અને ક્યારે હું સત્ય તત્વને સમજું અને સત્ય તત્વને મારા જીવનમાં અપનાવું, એવી હંમેશા તત્પરતા રાખવી. એ માટે સવાયથી ભગવાને 4 પ્રકારે બોધ કર્યો છે. એક વાત આવી હતી સત્પુરુષોના ચરિત્ર, એક કથાનો યોગ અથવા પ્રથમાનો યોગ. બીજી વાત આવી હતી ગૃહસ્થ ધર્મમાં અને મુનિ ધર્મમાં કેવો આચરણ આપણે કરવું જોઈએ. એટલે કે ગૃહસ્થ ધર્મનું અને મુનિ ધર્મનું વર્ણન, આચારની મુખ્યતા. એ બે સામાન્ય સૂક્ષ્મ બોધ છે. હવે ત્યાર પછીના બે બોધ આવે છે. એમાં પહેલાનું નામ છે કર્ણાનુયોગ અથવા ગણિકાનુયોગ. એટલે શું? એમાં શું આવે? આપણો આત્મા છે એની સાથે શું એવું ચોટ્યું છે કે જેથી આપણા આત્માનો અનુભવ નથી થતો, અથવા તેને કર્મ કહેવામાં આવે છે. આત્મા સાથે કર્મોથી આત્મા અનેક થઈ ગયો છે, એટલે એનું સાચું સ્વરૂપ પ્રગટ થતું નથી. જેમ દુનિયામાં સૂર્ય હોય પણ બહુ વાદળો આવી જાય તો સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચતો નથી, તડકો જતો રહે. એમ આપણા આત્મામાં જે જ્ઞાન અને આનંદ છે તે વર્તમાનમાં કર્મના આવરણને લીધે આપણને અનુભવમાં આવતા એનું ઘણું મોટું વિજ્ઞાન છે. તે વિશે આપણે પરમ દિવસે વિચારવાના છીએ. તો એ કર્મ સિદ્ધાંતનું જેમાં વર્ણન હોય તેને ભગવાન કર્ણાનુયોગ કહે છે. એ સૂક્ષ્મ છે, આપણે એને જોઈ શકતા નથી કર્મને, પણ એની અસરથી એનું અનુમાન જ્ઞાન કરી શકાય છે. પરંતુ ભગવાન સુપર સાયન્ટિસ્ટ હતા. એમણે તો એની દરેક સૂક્ષ્મ પ્રક્રિયાનું વર્ણન કર્યું છે. એ આપણે પરમ દિવસે ખૂબ વાંચવાનું છે. અને બીજું 3 લોકો આપણે તો એમ માનીએ છીએ કે સાહેબ આ દુનિયા એટલે આ બાજુ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, સિડની માંડીએ તે બાજુ લોસ એન્જલિસ એટલે દુનિયા પૂરી ગઈ. ભાઈ આ દુનિયા એ તો આ વિશ્વનો એક નગણ્ય અંશ છે.
દુનિયા જે છે એ તો આ વિશ્વનો એક અતિ સૂક્ષ્મ બહુ જ નાનો હતી. આવી લાખો દુનિયા જેમાં આવી જાય છે એવા ક્ષેત્ર આ વિશ્વમાં છે. પણ આવું આપણે જોઈ શકતા નથી. તેથી આપણે ભગવાનની વાણીથી એનો કંઈક વિશ્વાસ કરી શકીએ છીએ. એવું જે વર્ગ છે એને સૂક્ષ્મ કરણાંગો કહેવામાં આવે છે. અને એના પછી આગળ દ્રવ્યાંગો. દ્રવ્યાંગો એટલે હું કોણ, આ શું છે, આ શું છે, આ શું છે, આ શું છે. દરેક વસ્તુ ભગવાન વૈજ્ઞાનિક છે એટલે ભગવાન દરેક વસ્તુનું વર્ણન કરે છે. દુનિયામાં જે જે આપણે દેખીએ છીએ એને ભગવાન જડ કુદરત કહે છે. દુનિયામાં આપણને આ ચર્મચક્ષુથી જે જે દેખાય છે એને ભગવાન શું કહે છે? જડ. અને તે પણ કુદરત. આવી વાતો આપણે મારા ઘણી બધા 30-40 વર્ષ પહેલા કોઈ પિક્ચર હું લાગ્યો હજ મર દો ક્યાં ગુમાના કરના નારણ સે જવાબ દેના. પછી મારા મિટ્ટી ઉઠાવન મિટ્ટી બિછાવન મિટ્ટી કા હૈ ખીલોના. મિટ્ટી ઉઠાવન મિટ્ટી બિછાવન મિट्टी का है खिलौना. मिट्टी से मिट्टी मिल गई तो ऊपर चले सब लोग दाता. सुन ले मेरे लाला एक दिन पवन से उड़ जाना, एक दिन पवन से उड़ जाना. આપણે બધા અત્યારે માનીએ છીએ કે સાહેબ હું તો મોટો છે. અરે ભાઈ 40-50-60 વર્ષ પછી આ તારા શરીરને તારા દીકરા બાળીને પછી જે પેલી રાત થાય ને એ પવનની લહેરી ઉડી જાય. માટે આ શરીરનું અભિમાન કે મહત્વ કરવા જેવું નથી. પણ અંદરમાં જે ચૈતન્ય જીવ બેઠા છે, ભગવાન આત્મા છે, શુદ્ધ ચૈતન્ય વિનાયક છે અંદરમાં, જેના લીધે આ મૂર્તિ બોલે છે, જેની પ્રેરણા ત્યાં મૂર્તું છે. આ તમારી સાથે બેઠું છે શું છે? મૂર્તું. પણ તમે એનું મુદ્દા તરીકે ટ્રીટ કેમ નથી કરતા? હું બેઠો છું અંદર. આ બારી, આ બધી બારી છે પણ દેખે છે કોણ? દેખનારો જુદો છે. આ હોલ છે, આ હોલમાં બહાર બધું દેખે છે તે આ પરિવારના દેખે છે કે અંદરમાં બેઠેલો દેખે છે? એમ આ હોલ છે. આ હોલમાં આ પરિવાર નથી કરતા. એમાં માયલો જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે એનું બાહ્ય અનુભવ જે રહે તે છે મૂળ સ્વરૂપ, તે છે જીવ સ્વરૂપ. એ જ્ઞાની પુરુષોએ તેમાં આત્માનું, અજીબ જળ પદાર્થોનું અને એવા પ્રયોજનભૂત તત્વોનું વર્ણન કરીને આપણને આત્માનો અનુભવ કરવાની જે અપૂર્વ ક્રિયા બતાવી છે, અપૂર્વ વિધિ બતાવી છે, જેને ભેદ જ્ઞાન કહે છે. એનું જેમાં વર્ણન હોય તેને દ્રવ્યાંગ કહેવામાં આવે છે. એ સૂક્ષ્મ બોધ છે. માટે હંમેશા એવો જ્ઞાની પુરુષોનો બોધ સાંભળવા તત્પરતા, ઉત્સાહથી એને સાંભળો. આચાર્ય કહે છે તત્પ્રતિપ્રીતિચિત્તે યેન વાર્તા વિશ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ આનંદમ. જે કોઈ ભક્તજી આ આત્મ તત્વની અને પરમાત્મ તત્વની વાત પ્રેમ સહિત સાંભળે છે તે અંતકાળમાં મુક્તિને પામે છે. એમ કરીને આચાર્ય ભગવાને આ
બીજા મુમુક્ષુઓના ગુણો તરફ લક્ષ આપવું, દોષ તરફ લક્ષ આપવું નહીં. દુર્ગુણોથી તો બધાય ભરેલા છે, પણ આપણે દુર્ગુણોને બાજુ રાખી અને સદગુણો તરફ જોવું. એમ કહે છે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખ. આપણે ગુજરાતીમાં એક પદ તમે દરરોજ બોલો છો, ઘણું આપણે પોપ્યુલર છે, આખી દુનિયામાં પોપ્યુલર થયું છે. ગુજરાતી સમાજ જ્યાં જ્યાં છે તમે સાથે બોલજો તમે એમ. ગુણથી ભરેલા ગુણિયત દેખી હૈયો મારો રોજ કરે, એ સંતોના ચરણ કમળમાં મુજે જીવનનો હર્ષ ભરે. ગુણથી ભરેલા ગુણિયત દેખી હૈયો મારો રોજ કરે, તે સંતોના ચરણ કમળમાં મુજે જીવનનો હર્ષ ભરે. Love for virtuosity, intense love for virtuosity. જ્યાં જ્યાં સદગુણ દેખીએ ત્યાં ત્યાં રાજી થઈએ, તે સદગુણોને આપણી નોટમાં ટપકાવી લઈએ અને એ સદગુણો આપણા જીવનમાં ઉતારવા માટેનું આયોજન કરીએ. એમ બોલીએ છીએ બે વાપરા બે વાળો એક પણ બોલી છે. બોલો ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे. गुणीजनो को देख हृदय में मेरे प्रेम उमड़ आवे. भले यहाँ तक उनकी सेवा करके यह मन सुख पावे. ओ नहीं कृतघ्न कभी मैं द्रोहन मेरे पुर आवे. पूर्ण ग्रहण का भाव रहे, दृष्टि न दोषों पर जावे. पूर्ण ग्रहण का भाव रहे, दृष्टि न दोषों पर जावे. बहुरत्ना वसुंधरा એવી આપણા કહેવત છે. આ દુનિયામાં અનેક રત્નો હોઈ શકે. આપણે એવું માનીએ છીએ કે હું એક જ રત્ન છું આ દુનિયામાં, આ બીજા બધા તો મસ્તા છે, પણ એવું ખરું નથી. આ દુનિયામાં બહુરત્ના વસુંધરા ઘણા રત્નો હોઈ શકે. માટે આપણે જ્યારે જ્યારે કોઈ વિનયવાન પુરુષને જોઈએ, શૂરવીર પુરુષને જોઈએ, દાનેશ્વરીને જોઈએ, તપસ્વી ત્યાગીને જોઈએ, રાષ્ટ્ર પ્રેમીને જોઈએ, કોઈ ઉદ્યમવાનને જોઈએ, જ્યારે કોઈ એવા સેવાભાવી અને પરોપકારી મનુષ્યને જોઈએ, અને જ્યારે કોઈ એવા સમાજના આનંદને વારંવાર હોતા મહાન પરમાત્માને જોઈએ, ત્યારે આપણે આપણા અંતરથી એમને અવશ્ય એમની વંદના કરવી, સ્તુતિ કરવી, એમની ભક્તિ કરવી, એમની સેવા કરવી અને એમને પૂછવું કે હે ભગવાન, આપે આવી અદ્ભુત દશા કેવી રીતે પ્રાપ્ત કરી? હે ભગવાન, આપે આવી અદ્ભુત દશા કેવી રીતે પ્રાપ્ત કરી? મારે પણ આપના જેવા થવું છે. અને તો આપણે ભગવાનને પણ વિનંતી કરીએ ને, તારા જેવા મારે પાવું છે પ્રભુ, તારા જેવા મારે પાવું છે, માટે તારું ગીત મારે ગાવું છે. પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત મારે ગાવું છે. માત્ર ભગવાનને રાજી કરવાની મસ્કાવાની નહીં. શા માટે? મારે પણ તારા જેવા થવું છે. માટે હે પ્રભુ, હું તારા ગુણોને સ્તવું છું, ભજું છું, પૂર્ણ પ્રેમથી વારંવાર તેનું પ્રકટ કરું. એક ત્રીજો મુદ્દો કે ગુણ પર પ્રશસ્ત પ્રીતિ રાખના. ચોથો મુદ્દો કે બ્રહ્મવ્રતમાં પ્રીતિ પામવા. ચોથો મુદ્દો છે અને ચોથા વ્રતની વાત છે. ચોથો મુદ્દો છે અને ચોથા વ્રતની વાત છે. દુનિયામાં જરા અઘરું છે, વાંધો નથી. ભારતીય સંસ્કૃતિમાં 5 વ્રત છે. સર્વમાન્ય ભારતીય સંસ્કૃતિમાં 5 વ્રત છે. અહિંસા, સત્ય, અચૌર્ય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અથવા પરિગ્રહ પરિમાણ. સમસ્ત ભારતીય દર્શનો આ 5 વ્રતને માન્ય કરે છે. એમાં ચોથું વ્રત જે છે બ્રહ્મચર્ય વ્રત એનો વ્યવહારથી અને નિશ્ચિતથી બંને વ્રત. સામાન્ય મનુષ્યની તાકાત નથી કે તે બ્રહ્મચર્ય પાળે. માટે ભગવાને જ્ઞાની સંતોએ કીધું ભાઈ ગૃહસ્થ પોતાને યોગ્ય બ્રહ્મચર્ય પાળે. ગૃહસ્થ હોય તે પોતાને યોગ્ય બ્રહ્મચર્ય પાળે અને મુનિ હોય તે પોતાને યોગ્ય બ્રહ્મચર્ય પાળે એટલે પૂર્ણ બ્રહ્મચર્ય પાળે. કારણ કે મુનિ મોટા છે, સાધુજન મોટા છે. જેની બહુ શક્તિ હોય એ જ મુનિ પણ ગ્રહણ કરે. ઓછી શક્તિ વાળો જો ગ્રહણ કરે અને પછી પાળી ન શકે તો અનેક પ્રકારના વિઘ્ન ઉભા. બ્રહ્મ વ્રતમાં પ્રીતિમાં શ્રાવકની અપેક્ષાએ એનું નામ સ્વદારા સંતોષ વ્રત. શ્રાવકની અપેક્ષાએ એનું નામ શું? સ્વદારા સંતોષ વ્રત. અગ્નિ અને સમાજની સાક્ષી ગ્રહણ કરેલી પોતાની સહધર્મચારિણી અથવા ધર્મપત્ની એમાં સંતોષ માની જીવન વિતાવવો આ તેને ગૃહસ્થનું સ્વદારા સંતોષ નામનું બ્રહ્મચર્ય વ્રત કહેવામાં આવે છે. લાખો વર્ષ પછી આપણે રામને યાદ કરીએ છીએ, સીતાને યાદ કરીએ છીએ, હજારો વર્ષ પછી સુદર્શન શ્રેષ્ઠને યાદ કરીએ છીએ. તે તેમના બ્રહ્મચર્યનો પ્રતાપ છે. તે તેમના સ્વદારા સંતોષનો પ્રતાપ છે. માટે બ્રહ્મવ્રતમાં પ્રીતિમાં સહેજમાં એવો મુદ્દો પણ જાણવો કે આ જગતમાં પહેલું વ્રત તો અહિંસા છે, પણ મુખ્ય વ્રત અથવા અઘરું વ્રત બ્રહ્મચર્ય છે. એનું કારણ શું? બ્રહ્મચર્ય પાળવું કેમ આટલું બધું અઘરું છે? ભગવાને એનો જવાબ આપ્યો. આ જીવને એટલે દરેક સ્પર્શેન્દ્રિયનો પરિચય, સ્પર્શેન્દ્રિયની પ્રાપ્તિ અનંત કાળથી કાયમ થયેલી છે. વિતરાગદર્શન 5 ઇન્દ્રિય કહે છે. સ્પર્શેન્દ્રિય, રસનાઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય. આપણે જ્યારે બેક્ટેરિયા હતા, આપણે જ્યારે વાયરસ હતા, આપણે જ્યારે અગ્નિકાય વાયુકાયમાં હતા, આપણે જ્યારે કીડી હતા, આપણે જ્યારે અળસિયું હતા, આપણે જ્યારે મકોડો હતા, આપણે જ્યારે ખિસકોલી હતા, આપણે જ્યારે ગિલોડી હતા, આપણે જ્યારે બિલાડી, વાઘ ગમે તે હતા, તો આ ઇન્દ્રિય તો હતી ને હતી. The oldest companion of the soul in the transmigration is the sense of touch. અતિ પરિચયને લીધે ઘણા વખતથી એની સાથે સંબંધ હોવાને લીધે આ જીવને સ્પર્શેન્દ્રિય પ્રત્યે એક જાતનું બહુ મહત્વ થયું છે. એની ફાસ્ટ ફ્રેન્ડશિપ થઈ ગઈ. અને બીજો એક સ્પર્શેન્દ્રિયની વિશેષતા છે. આખા આત્માને ઘેરી વળેલી એક જ ઇન્દ્રિય છે. આખો આત્મા જે છે એને કવર કરનારી, એને ઘેરી વળેલી એક જ ઇન્દ્રિય છે. એનું નામ સ્પર્શેન્દ્રિય. તમે નાકથી દૂધપાક ચાખો ખાઓ, તમારી સાસુ એમ કે બેટા આ કઢી કેવી છે ચાખ, તો આમ નાક નાખો અથવા હાથથી આંગળી ચાખો. સાહેબ જીભ જીભ ચલાય તમને આ ખબર નથી પડતી. ચાખવાનું કામ એટલી જીભ કરી શકે, જોવાનું કામ કાન કરી શકે છે. દરેક ઇન્દ્રિય એક જ કામ કરે, પણ આ સ્પર્શેન્દ્રિય છે તે આખા શરીરમાં બધે જ લાગે. તમારે ઠંડુ ગરમ જોવું હોય તો આમ કપાળ લગાડો તો ખબર પડે, અને આમ હાથ લગાડો તો ખબર પડે, અને આમ પગ લગાડો તો ખબર પડે. સ્પર્શેન્દ્રિય કેવી છે? આત્માના બધા પ્રદેશોને ઢાંકી દીધા. આખો આત્મા એ થઈ ગઈ છે, એવી સ્પર્શેન્દ્રિય છે. માટે આપણને એ સ્પર્શેન્દ્રિયનો વિજય કરવો એ ઘણો આકરો છે. એનો લોજિક ભગવાને આજે કોઈ સ્પર્શેન્દ્રિયના હકોળને અને જ્યારે જ્યારે સ્પર્શેન્દ્રિય મળે ત્યારે
બ્રહ્મચર્ય પૂર્ણ તો મુનિમાં કાઢી લેવાય. અને ભગવાનને શું હોય? બ્રહ્મચર્ય ફળ. સાધી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. માટે બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખ. ભલે બ્રહ્મચર્ય ન પાળી શકાય કોઈ કારણસર તો પણ અંતરમાં એવો ભાવના નથી કે હે ભગવાન, હું ક્યારે એમ માનીશ અને અનુભવીશ કે મારું સુખ મારામાં જ છે, મારે મારા સુખની પ્રાપ્તિ માટે કોઈના અવલંબનની જરૂર, મારા સુખનો અનુભવ કરવા, મારા આનંદને પ્રાપ્ત કરવા મારે કોઈના પણ અવલંબનની જરૂર નથી. એવા સ્વાધીન સુખની શ્રદ્ધા કરે એને સમ્યક દર્શન થાય છે, એને આત્મજ્ઞાન પ્રગટે. એમ કહે ચોથું બિંદુ દીધો. પાંચમું બિંદુ, જ્યારે સ્વરૂપ દેખે ત્યારે તેને શીલવાનો ઉપયોગ રાખના. એની સાથે છઠ્ઠો મુદ્દો પણ આવી ગયા છે, ઉપયોગથી એક પરપણ ધરવા. કહેવાય પોતાના દોષ દેખે ત્યારે એ દોષ કાઢવા માટે પ્રયત્ન કરવો અને જીવનની પડે પર સાવચેતીથી જીવના. તો શું વાત છે? જે મનુષ્ય અપ્રમત્તપણે એટલે સાવધાની યત્નપૂર્વક ખબરદાર થઈ જીવન જીવે છે તેના જીવનમાં ઓછા દોષ થાય છે. તેના જીવનમાં દોષ ઓછા. આપણે બધા ઘરમાં ઘસઘસાટ સુઈ જઈએ અને બહારનું બંધ કરવાનું ભૂલી જઈએ તો ચોર આવી અને ઘરનો માલ સામાન લઈ જાય. એમ આપણે જો આપણું જીવન સાવધાનીથી ન જીવીએ, આપણું જીવન વિવેકપૂર્વક ન જીવીએ, આપણું જીવન જાગૃતિપૂર્વક ન જીવીએ, બેભાનપણે જીવીએ તો આપણા આત્માનું અકલ્યાણ, આપણામાં પાપ આવી જાય, આપણામાં કલંક આવી જાય, આપણામાં ખોટા વિચાર આવી જાય. માટે યત્નપૂર્વક જીવવાથી, સાવધાનીથી જીવવાથી આપણા જીવનમાં ઓછા દોષ આવે છે. પણ છતાં આવે તો તેને કાઢી નાખવા. આપણા જીવનમાં જે પણ દોષ આવી જાય, ભૂલથી ઉપર ગુસ્સો થઈ જાય તો તરત ક્ષમા માંગવી. ભાઈ હું ભૂલી ગયો, મને એકદમ આવેગ આવી ગયો, મેં તમને ગાળ દીધી, મેં તમારી સાથે અપશબ્દથી વાત કરી, મને માફ કરો. એ પ્રમાણે અંદરમાં અભિમાનના ભાવ આવે તો તરત આપણે જાગૃત થઈ જવું કે મારે અભિમાન કરવું નથી, કારણ કે મારો સ્વભાવ વિનય. આત્માનો સ્વભાવ શું છે? વિનય. માનવ એ આત્માનો સ્વભાવ, નમ્રતા એ આત્માનો સ્વભાવ છે અને અભિમાન કરવું એ આત્માનો વિકાર છે, આત્માનો દુર્ગુણ છે. માટે અહીંયા બંને વાત. વેપારી સારી પડે એટલે પોતાના આવક જાવકનો હિસાબ કરે છે. શું કહો છો? રોજમેર કરો છે ને, જે સાધક છે એને પણ રોજમેર કરવો જોઈએ. તમે સંતપાલજીના ગુરુ નાનચંદ્રજી મહારાજનું નામ તો સાંભળ્યું છે કદાચ. સંતપાલજી એમના ગુરુ નાનચંદ્રજી હતા. એમનું એક જ રાત્રે રોજ વિચારો આજ કમાયા શો અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઉડે જઈ રે. રાત્રે સાંજે સૂતા પહેલા 2-5 મિનિટ આજે હું શું કમાયો અને આજે મેં શું ખોયું એનો અંતરમાં વિચાર કરવો જોઈએ. તો આપણું જીવન તે સાચી કમાણી કરે અને જે ખોટ જતી હોય એને ભવિષ્યમાં રોકી આનો ઘણો મોટો
અનુસાર મહાવીર ભગવાને પ્રતિક્રમણ દ્વારા, આલોચના દ્વારા અને પ્રાયશ્ચિત દ્વારા કરેલ છે. પ્રતિક્રમણ, આલોચના અને પ્રાયશ્ચિત આ દ્વારા આપણા જીવનમાં વારંવાર ઘૂસી જતા ચોર એટલે દોષ વેદાંતમાં એને ષડ્રિપુ કહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. વિતરાગ લક્ષણમાં એને ચંડાળ ચોકડી કહે છે. ક્રોધ, માન, માયા, લોભ અને એ બધાનો રાજા, બધાય ચોરનો રાજા કોણ? અજ્ઞાન, મિથ્યાત્વ. દુનિયાના પદાર્થોનો હું માલિક એમ માનવું તે સૌથી મોટું પાપ છે. કે સાહેબ આપણે હું માનું છું, બોલવું પડે ખરું, પણ માનવું નહીં એવું. આપણે દુનિયાની કોઈ વસ્તુના માલિક નથી. આ બધું તો જાણે કે બધી નાખી છે, ફાટી જાય છે, પણ આ જે છે ને એ રખ્યા થઈ જાય છે. માટે આપણું કઈ છે નહીં. ભાડાનું ઘર છે, ભાડાનું ઘર અને તે ફિક્સ પટ્ટા પર લીધું છે, પણ પટ્ટો કેટલા વર્ષની ખબર નથી. હાલે કોઈ અવધિ નાખી ખબર હોય. માટે અહીં કહે છે કે ભગવંત જ્ઞાની પુરુષોએ પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત અને આલોચના દ્વારા આપણને આ મુદ્દા પર વિશેષ વિચારણા કરવાની કહી છે. તે અત્યારે સમયની મર્યાદામાં આપણે કરતા નથી. આગળ જાય. સાતમો મુદ્દો છે એકાંતવાસને વખાણનાર. એ આઠમા મુદ્દાની સાથે જાય છે. તીર્થાની પ્રવાસનો ઉછેર. આમાં થોડું પ્રેક્ટિકલ કેવું છે, કારણ કે અગત્ય છે ને આપણે અત્યારે આપણા જીવનમાં ઉતારી શકીએ. આપણે બધા મોટા ભાગે વર્ષમાં 15 દિવસ, 20 દિવસ કે મહિનાનું વેકેશન લઈએ છીએ. નોકરી હોય તો એ મોટો વેપારી હોય તો એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જરા ઓછું રહે, પણ તો એને જેવું તો પડે. There is a period of holidays or relaxation અથવા રજા અથવા વેકેશન, તમે જે કહેવું હોય તે કહો. હવે તમે જ્યારે વેકેશન લો ને ત્યારે વેકેશનના બે ભાગ કરવાના. વેકેશનના 20 દિવસનું વેકેશન હોય તો 10 દિવસ તીર્થયાત્રા કરવાની અને 10 દિવસ તમારે પેલા જાતું ને ત્યાં હોલિડે રિસોર્ટ ત્યાં જવું હોય તો જવું. પણ તમારી જવું એવું કહેતો નથી, પણ તમારે જવું હોય તો જવું, કારણ કે તમને ચેન પડે. હા, એવું પડી હશે. પૈસા બહુ વધી ગયા બધા પાસે, પૈસા બહુ વધી ગયા એટલે 1000-2000 કરોડની ફી નો આપે હોટલની, તો એવી હોટલ ગમે નહીં. 100-200 રૂપિયા શું સાહેબ આવું તમે કહો કરોડના 100-200 રૂપિયા એવું ના. આપણે તો 1000 રૂપિયાની હોટલ હોય એમાં જઈએ. આવા આપણે થઈ ગયા સોશિયલ સ્ટેટસ 5 સ્ટાર અને 4 સ્ટાર લેવલ. આપણે બધું ઓછું ઘૂસ્યું છે, પણ એ ઘૂસાડવા જેવું નથી બાબા. એવી હોટલમાં તો આપણે જવાય, કારણ કે ત્યાં માંસાહાર હોય અને દારૂનો વપરાશ પણ હોય. ત્યાં માંસાહાર હોય, દારૂનો વપરાશ હોય અને એવા જે ખોટા કામ હોય ત્યાં સજ્જન પુરુષોએ રહેવું યોગ્ય નથી. એના પરમાણુથી બુદ્ધિ બગડી જાય, ચારિત્ર નષ્ટ થઈ જાય અને આપણું જે જીવન માનવ ભાવ છે એમાં અનેક પ્રકારના ખોટી ટેવો આવી ગયા. હવે વિચારશો સાહેબ અને જૂના જમાનાના બાબા, તમને શું ખબર પડે? અત્યારે તો મોડર્ન લાઈફમાં તો એ જ હોય બધું. પણ પ્રભુ આ નવા જૂના જમાનાની વાત નથી. આ તો આર્ય સંસ્કૃતિના મૂળભૂત મૂલ્યો છે. કરોડો અબજો વર્ષ પહેલા પણ હતા અને આજે પણ છે, ભવિષ્યમાં રહેવાનું છે. સાર વ્યસન સેરે તો આર્ય પુરુષ કહેવાય નહીં. जुआ आमिष मदिरा दारी आहे चोरी पर नारी ये सप्त व्यसन दुखदाई दुरित मूल
આર્ય મનુષ્ય નથી, એને ધર્મની પ્રાપ્તિ તો દૂર રહી. માટે મહાપુરુષો કહે છે કે હવે પછી તમારે સમજાવી દેવાનું, તમારે અમને સમજાવી દેવાનું, તમારે અમને સમજાવી દેવાનું. હા, એ 10 દિવસ તમારે લોકો જાઓ, પણ તો તીર્થયાત્રા કરવા જવાનો, તારકમાં જાઓ કે ગીરજ જાઓ કે પાલિતાણા જાઓ કે સમેશિકા જાઓ કે સોનાગીરી જાઓ કે જે જ્યાં જતું હોય ત્યાં જાય. અને ત્યાં અત્યારે તો સગવડ થઈ ગઈ બધી, વાંધો નથી. ગુજરાત બાજુ હોય તો તમારે જુદો બોટલો જોતો હોય તો જુદો બોટલો પણ મળે. અને એટેચ બાથરૂમ ને એટેચ સંડાસ ને બધું મળે. અને આવા પંખા પણ ફરતા હોય, એનાથી સારા પણ પંખા ફરતા હોય. તીર્થાદી પ્રવાસનો ઉજ્જવલ આપણે ત્યાં જવું કે આ તીર્થંકર જન્મ્યા, ઋષિ મુનિઓ જ્યાં રહ્યા, તપસ્યા કરી, જ્યાં અનેક શાસ્ત્રો લખ્યા, જ્યાં સમાધિની પ્રાપ્તિ કરી, જ્યાંથી તેઓ નિર્વાણ પધાર્યા, એવા ઉત્તમ જગ્યાએ જઈ અને આપણા આત્માને પ્રેરણા આપી કે હે જીવ, પૂર્વે આ મહાપુરુષોએ જેવું જીવન વિતાવ્યું એનો એક ટકો તો ગ્રહણ કર. એવા મહાપુરુષોની ચરણ આપણા માથા ઉપર આપણે ચડાવીએ તો પણ આપણને મહાન પવિત્રતાની પ્રાપ્તિ થાય. માટે તીર્થાદી પ્રવાસનો ઉજ્જવલ અને એકાંતવાસને વખાણવા. જે ભાઈઓની 40 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ હોય એટલે બહેનોની પણ એમણે પૂજાનું આપણા ઘરમાં હોવો જ જોઈએ. પૂજા એટલે પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, વાંચન, પ્રતિક્રમણ, સામાયિક જે કહે. આપણે ગરીબ હોઈએ તો ગુનો હોય, વાંધો નહીં. ગરીબ હોવું એ ગુનો નથી. ગરીબ હોવું એ તો આગલા ભાવમાં પાપ કરે એટલે ગરીબ હોવું એ ગુનો નથી. ગરીબ પણ આગળ દેવા. શબરી કરોડપતિ હતી તો અહીંયા એને મળ્યા નહીં. અને ચંદનબાળા કરોડપતિ હતી કે બજારમાં વેચાતી હતી તો મામી ભગવાન એને કહે છે. માટે ગરીબ હોવું એ ગુનો નથી, પરંતુ અંદરમાં મલિન હોવું, આપણા ભાવ ખરાબ હોય, આપણી દ્રષ્ટિ ખરાબ હોય તો આપણે એને માટે જવાબદાર છીએ. માટે આપણા દરેકના ઘરમાં એક નાનો જે સદપુરુષ, જે ઈષ્ટ પુરુષ, જે આપણા ઈષ્ટ દેવતા, જે આપણા ભગવાન, જે આપણા જગત, જે આપણા આરાધ્ય દેવ હોય તેમનો ફોટો, તેમનું પ્રતીક આપણા ઘરમાં હોવું જોઈએ. એના વિના સ્મશાન. જે ઘરમાં ભગવાનનો ફોટો, ભગવાનનું પ્રતીક, ઓમ, સાધ્યો, મંગળકળો એવા કલ્યાણકારક ચિહ્નો અને પ્રતીકો ન હોય તો તે ઘરમાંથી પણ વૃત્તિઓ વેચ. માટે એકાંતવાસને વખાણવા એ જગ્યાએ આપણે જઈ અને આપણી માળા કરવી, આપણું વાંચન કરવું, આપણી પ્રાર્થના કરવી, આપણી ક્ષમાપના બોલવી અને એ રીતે આપણા મનને પવિત્ર કરવું. જેમ આને દરરોજ નવડાવીએ છીએ તો આને મહિલાને પણ નવડાવવો જોઈએ. આને દરરોજ ખવડાવીએ તો મહિલાને પણ ખવડાવવો જોઈએ. મહિલો એટલે આત્મા, ચૈતન્ય. એનો ખોરાક શું? સત્સંગ, સદવાંચન, સદવિચાર અને સદાચાર. આત્મા શું ખાય? 4 વસ્તુ ખાય. ચારે સત. આત્મા શું ખાય? આત્મા સત્સંગ ખાય તો જાઓ. આત્મા સદવાંચન ખાય તો પુષ્ટ થાય. આત્મા સદવિચાર કરે તો પુષ્ટ થાય. અને આત્મા સદાચારમાં રહે તો પુષ્ટ થાય. માટે દરરોજ દાળ ભાત રોટલી શાક આને આપીએ છીએ અને આને દરરોજ લક્સ ને હવન ને સેન્ડલ બૂટ ને બધું એનાથી હોટ કોલ્ડ બાથ નથી. તમારે ટબ બાથ અથવા પેલા શાવર બાથ લો છો તો આત્માને કયો બાથ લેવડાવો? આત્માને દરરોજ બાથ લેવડાવો. એમને
मन की मैल उतार पिया रे, मन की मैल उतार पिया रे, क्या पानी रे मल मल नावे, क्या पानी रे मल मल नावे। दररोज शरीरને ખવડાવો, વાંધો નહીં, પણ આત્માને પણ ખવડાવો. દરરોજ શરીરને નવડાવો, આત્માને પણ એ ચાર વસ્તુ નવડાવજો. અને હવે સમાપ્તિ અવસરમાં છેલ્લી બે વાત કહે છે. કોને આત્મજ્ઞાન થાય? આહાર વિહાર નિહારનો નિયમ. રેગ્યુલારિટી ઇન ડાયટ, રેગ્યુલારિટી ઇન આઉટિંગ્સ, રેગ્યુલારિટી ઇન ડાયટ, regularity in outings, and regularity in natural causes. समय समय पर योग्य भोजन लेવું જોઈએ, समय समय પર યોગ્ય જગ્યાએ કામ હોય તે પ્રમાણે કરવું જોઈએ, અને સમય સમયે કુદરતી હાજતને ન્યાય આપવો જોઈએ. એ ત્રણ વસ્તુ છે. એને માટે સહેલું યાદ રાખવું હોય, નો હરી, નો વરી એન્ડ નો કરી. એટલું યાદ રાખજો આપણને સહેલું. નો હરી એટલે બહુ કરીને જવું પડે એવું કરવું જ નહીં. એવી વેરાની કરવું. નો હરી, નો વરી. 5 કરોડ છે કે 5 કરોડના 10 કરોડ કરવાની જરૂર નથી. ઇન્કમ ટેક્સની બીક જ પડક રહે કે પેલો હમણાં આવશે, એ રેટ પડશે, રેટ પડે એવું કરવું જ નહીં. આપણે રેટ પડે એના કરતા આપણે જેટલી જરૂર છે એ પ્રમાણે નો હરી, નો વરી અને નો કરી. કરીનો અર્થ છે બહુ ધમાટ મસાલાવાળા પદાર્થો ખાવા. રવિવારે તરફી બનાવવો પડે તો બહુ અંદર ચૂનો નાખો, સાદા સાવ પીપું કરો તો બધા ન ખાય, પણ સૌને એ પ્રમાણે કહે છે આહાર વિહાર નિહારનો નિયમ. અને લાસ્ટ બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ પોતાની પોતાને દબાવના. હીરા મુझसे ना कहे लाख हमारा, हीरा मुझसे ना कहे लाख हमारा. દરેક જ્ઞાની પુરુષ જેટલા થયા તેમણે એમ જ કહ્યું છે કે હું અલ્પજ્ઞ છું, મારા સ્વામીની વાત હું તમને કહું. મારામાં કંઈ જ્ઞાન નથી, મારામાં કંઈ શક્તિ નથી, મારામાં કંઈ સદગુણ નથી, પણ જે કંઈ સદગુરુની કૃપાથી અને સદગુરુની સેવાથી થોડું પ્રાપ્ત થયું છે તે આપની સમક્ષ મેં રજૂ કર્યું છે. તેમાંથી જો કંઈ ભૂલ લાગે તો તમે મોટા માણસ છો તો ઉદાર દિલ રાખી અને મને માફ કરજો, અને સાચી વાતને ગ્રહણ કરજો, અને ખોટી વાતને વેસ્ટ પેપર બાસ્કેટમાં અથવા તો હમણાં પેન્ડિંગ ફાઇલમાં મૂકી દેજો. આ પ્રમાણે ટૂંકમાં આત્મજ્ઞાન કોને પ્રાપ્ત થાય એ આપણે વિચારી યાદ કરીએ, કારણ કે આપણે આપણા જીવનમાં ઉતાર્યું સત્પુરુષના ચરણનો સત્સંગ માટે હંમેશા યત્ન કરો. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ, સારું સાંભળવા મળે, સારું જાણવા મળે. ખાતા પીતા સુતા ઉઠતા હતા ફરતા બેસતા બોલતા ચાલતા દરેક વખતે સાવધાન સાવધાન. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ. સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાન ન વિસરીએ. અને છેલ્લી 4 વાતો શબ્દ યાદ રહી. હવે હોલિડેના 2 ભાગ કરવાના. અડધો ભાગ તે તીર્થયાત્રા અને સત્સંગ માટે, અને અડધો ભાગ તે આ લોકો બધાને રાજી કરવા માટે, કંપની આપવા માટે. અને એમાં પણ એકાંતવાસ ને પકડના થોડી વાર કાઢીને આપણે પૂજાના ખૂણામાં મંદિરમાં એકાંતમાં જઈને પ્રભુનું સ્મરણ કરવું.
આહાર વિહાર નિહારમાં નિયમિત બનવું, રેગ્યુલર હેબિટ્સ રિગાર્ડિંગ ડાયટ એટસેટ્રા, એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ પોતાના ગુણોનું પ્રદર્શન કરવું નહીં. હું કાંઈ નથી એમ વિચારવું. પરમાત્મા આપણને આ પ્રમાણે કરવાની શક્તિ આપે. આપણે આવા